હવે આપણે જે છે એ ગઈકાલ સુધીમાં જે છે એ બેન્ઝીન જે છે એ બેન્ઝીનની તમામ પ્રકારની પ્રક્રિયાઓ પૂરી કરેલી છે અને આપણે સૂચના પણ આપેલી છે કે આપણે A4 સાઇઝના પેજની અંદર એનો ચાર્ટ બનાવવાનો છે અને ચાર્ટ ઉપર તમારું નામ, રોલ નંબર જે છે એ કમ્પ્લીટ કરીને સોમવારે જ્યારે આપણે રૂબરૂ મુલાકાત થવાની થાય ત્યારે આવીને આપણે અહીંયા જોશું. તો હવે આપણે જે છે એ શું કરશું આજે, તો કે આજે બેન્ઝીન સિવાયની એક વધારાનો ઘટક છે એની પણ રાસાયણિક પ્રક્રિયા શીખવાની છે. બરાબર. હવે એનું જે છે એ નામ છે ટોલ્યુઇન. એ ઘટક જે છે એનું નામ શું છે, એ ઘટકનું નામ છે ટોલ્યુઇન. તો જો ટોલ્યુઇન એટલે આપણે શીખી ગયા છીએ ને, તો આજે આપણે પહેલા શીખશું શું, તો કે ટોલ્યુઇન ની બનાવટ. તો હકીકતમાં બનાવટ તો આપણે શીખી ગયા કે ભાઈ બેન્ઝીનનું તમે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કરો, તો બેન્ઝીનનું ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કરવાથી શું થવાનું છે, તો કે બેન્ઝીનનું ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન જે છે એ કરવાથી આપણને નિપજ જે છે એ કઈ મળવાની છે, તો કે ભાઈ નિપજ ટોલ્યુઇન મળશે. તો પહેલા આપણે એક જે છે એ વાત કરશું બેન્ઝીન જે છે એ બેન્ઝીનની બેન્ઝીનમાંથી ટોલ્યુઇનની બનાવટ. સાંભળો, તો અહીંયા આપણી પાસે જે છે એ માત્ર ને માત્ર કોણ આવેલું છે, તો કે માત્ર ને માત્ર ઘટક આવેલો છે બેન્ઝીન. આપણે અગાઉ પણ જે છે એ શીખવાડેલું છે કે આ આપણી પાસે કોણ છે, તો કે ભાઈ બેન્ઝીન છે તો એના 6 કાર્બન અને 6 હાઇડ્રોજન એક જ સરખા હોય. 6 કાર્બન અને 6 હાઇડ્રોજન કેવા હોય, એક જ સરખા જે છે એ એક જ સરખા જોવા મળે. તો હવે આપણે આમાંથી શું બનાવશું, હવે આપણે આમાંથી શું બનાવશું, તો કે આમાંથી આપણે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન દ્વારા ટોલ્યુઇન બનાવીએ, જેનો પ્રક્રિયક કોણ હતો, CH3Cl, અને ઉદ્દીપક જે છે એ કોણ હતો, નિર્જળ AlCl3. બરાબર, એનો ઉદ્દીપક જે છે એ કોણ હતો, નિર્જળ AlCl3. હવે આપણે અગાઉ જે છે એમાં શીખી ગયા છીએ એ પ્રમાણે કે આનો ક્લોરીન જે છે એ આમના હાઇડ્રોજનની સાથે જોડાશે. કોની સાથે જોડાશે, હાઇડ્રોજન જે છે એની સાથે જોડાશે અને એના કારણે HCl નો અણુ શું થાય, છૂટો પડે. એટલે હવે અહીંયા જે છે એ CH3 જે છે એ બેન્ઝીન ચક્ર સાથે જોડાઈ જશે, એટલે જે નિપજ બને છે એને આપણે ટોલ્યુઇન કહીએ છીએ. ટોલ્યુઇન એનું સામાન્ય અને IUPAC બંને નામ છે. અને એનું રૂબરૂ IUPAC નામ કોણ છે, તો કે એનું રૂબરૂ નામ છે મિથાઇલ બેન્ઝીન. એનું રૂબરૂ જે નામ છે એ કોણ છે, તો કે એનું નામ છે મિથાઇલ બેન્ઝીન. તો હવે આપણી પાસે જે છે આવી ગયું બેન્ઝીન અને ટોલ્યુઇન, અથવા નામ છે એનું મિથાઇલ બેન્ઝીન, અથવા એનું નામ શું છે, મિથાઇલ બેન્ઝીન જે છે એ નામ છે. ચાલો, તો હવે આપણે આજે ટોલ્યુઇન બનાવ્યો કે નહીં એની એક ખાસિયત જે છે એ ખાસિયત જોશું. સાંભળજો, અત્યારે આપણે જે છે એ શું કર્યું છે, તો કે ટોલ્યુઇન બનાવ્યું, તો કે આ ટોલ્યુઇનની જે ખાસિયત જે છે ને એ ખાસિયતની વાત કરીએ. શું ખાસિયત છે ટોલ્યુઇનની, તો કે એનું વિસ્થાપન જે છે પોતે જે પ્રક્રિયા આપે છે એને કહેવામાં આવે છે ઓર્થોપેરા નિર્દેશન. એને શું કહેવામાં આવે છે, ઓર્થોપેરા નિર્દેશન. એટલે આપણે લખી નાખશું ટોલ્યુઇનની રાસાયણિક પ્રક્રિયા. હવે જો ટોલ્યુઇનની આપણે રાસાયણિક પ્રક્રિયાની વાત કરવી હોય તો એના માટે શું કહી દઈશું આપણે, તો કે એના માટે આપણે આવી રીતે કહી દઈશું, જો કે ભાઈ ટોલ્યુઇન છે એટલે આ કોણ થયું, CH3. CH3 થયું ને, એટલે અહીંયા તમે જુઓ આ પહેલા નંબરનો કાર્બન, બીજા નંબરનો કાર્બન, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો, પાંચમા નંબરનો અને છઠ્ઠા નંબરનો કાર્બન. તો જે પહેલા નંબર અને બીજા નંબરની સાપેક્ષમાં જે આવે એને આપણે નામ આપ્યું હતું ઓર્થો. એને શું નામ આપ્યું હતું, ઓર્થો. પહેલા અને ત્રીજા ઉપર આવે એને આપણે નામ આપ્યું હતું મેટા. પહેલા અને ચોથા ઉપર હોય એને આપણે નામ આપ્યું હતું પેરા. પહેલા અને પાંચમા ઉપર આવેલું હોય એને ફરીથી કહેવામાં આવે છે મેટા, અને પહેલા અને છઠ્ઠા ઉપર હોય એને કહેવામાં આવે છે ઓર્થો. હવે જો આ કઈ રીતે ઓર્થો, મેટા અને પેરા નિર્દેશક તરીકે વર્તે એની આપણે થોડી ઘણી સમજણ જે છે એ જોવાની છે. બરાબર છે, પણ અત્યારે હું તમને ખાલી એ જ સમજાવું છું કે ટોલ્યુઇન જે નિપજ આપે છે એ નિપજ કેવી આપવાનો છે, તો કે ઓર્થોપેરા
સ્થાન પર નિપજ આપે છે. ટોલ્યુઇન ક્યાં નિપજ આપે છે? ટોલ્યુઇન ઓર્થો અને પેરા સ્થાન ઉપર નિપજ આપે છે. કારણ ટોલ્યુઇન જે છે ને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે ઓર્થોપેરા નિર્દેશક. અહીંયા આપણે જે છે એ શું કહેવામાં આવે છે? ઓર્થોપેરા નિર્દેશક જે છે નિર્દેશક તરીકે એને ઓળખવામાં આવશે. તો હવે જે ઓર્થોપેરા નિર્દેશક જે છે એની જો આપણે વાત કરીએ, એની જો આપણે સમજૂતી આપીએ તો એને આવી રીતના દર્શાવી શકાય. બરોબર? એ હવે હું તમને સમજાવું છું. પહેલા આટલી વાત આપણે એક વખત જોઈ લઈએ કે અત્યારે આપણે વાત કરી ટોલ્યુઇન જે છે એ ટોલ્યુઇનની બનાવટ. બરોબર છે? હવે ટોલ્યુઇનની બનાવટ જે છે એમાં આપણે શું કર્યું? તો કે ભાઈ બેન્ઝીન જે છે એ લીધો, એની આપણે કઈ પ્રક્રિયા કરી? ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન, જેના પરિણામે આપણને એની મૂળભૂત નિપજ તરીકે શું મળવાનું છે? તો કે ભાઈ મૂળભૂત નિપજ તરીકે ટોલ્યુઇન જે છે એ ટોલ્યુઇન મળે. પછી જો આપણે ટોલ્યુઇનની રાસાયણિક પ્રક્રિયા દર્શાવી હોય તો પહેલા સમજવું પડે કે ટોલ્યુઇન કેવા પ્રકારની નિપજ આપે છે. તો કે ટોલ્યુઇનની સાપેક્ષે જોવા જાવ તો પહેલો અને બીજો નંબર ઓર્થો કહેવાય, પહેલો અને ત્રીજો નંબર મેટા કહેવાય, પહેલો અને ચોથો નંબર પેરા કહેવાય, પહેલો અને પાંચમો નંબર ફરીથી મેટા કહેવાય, ફરીથી ઓર્થો કહેવાય. જેમાંથી જે ટોલ્યુઇન જે છે એ કેવા પ્રકારની નિપજ આપવાનો છે? તો કે ટોલ્યુઇન જે છે એ પોતે ઓર્થોપેરા નિર્દેશક છે. કેવો છે? ઓર્થોપેરા. એટલે ઓર્થો અને પેરા સ્થાન ઉપર નિપજ આપે છે, જેને આપણે ઓર્થોપેરા નિર્દેશક તરીકે ઓળખાવી શકાય. તો કઈ રીતે એના ઉપર નિપજ મળશે એની સમજૂતી આપણે શીખવાની છે, જેને આપણે ટોલ્યુઇનના રાસાયણિક ગુણધર્મો કહીશું. હવે અત્યારે જે ટોલ્યુઇનના રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ છીએ ને, એ જે આપણે ગઈકાલ સુધીમાં જે બેન્ઝીનના શીખા ને એ જ છે. આપણે બેન્ઝીન માટે જે પ્રકારની ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા શીખા, સેમ ટુ સેમ પ્રક્રિયા, માત્ર ફેર કેટલો? બેન્ઝીનની બદલે ટોલ્યુઇન લેવાનું છે. અને બેન્ઝીનમાં કોઈ પણ કાર્બન ઉપર નિપજ મળતી હતી, પણ હવે અહીંયા ટોલ્યુઇન જે છે એ ટોલ્યુઇનમાં આપણે શું કરશું? તો કે ચોકસાઈપૂર્વક કેવું પડશે કે અહીંયા ઓર્થો ઉપર અને પેરા ઉપર એ બંને નિપજોનું મિશ્રણ જે છે એ મિશ્રણ મળે છે. તો હવે આ બધી વસ્તુ આપણે પેજ નંબર 2 ઉપર સમજીએ. ચાલો જો, તો હવે આપણે જે છે એ શું કરશું? તો કે હવે આપણે પેજ નંબર 2 જે છે એની વાત કરીએ. હવે પેજ નંબર 2 ઉપર શું થશે? તો કે ભાઈ પેજ નંબર 2 ઉપર આપણે લખવાનું છે ટોલ્યુઇનના રાસાયણિક ગુણધર્મો. અને ગુણધર્મો જે છે આપણે શોર્ટ મેથડ દ્વારા સમજશું. તો પહેલું આપણે જે છે સમજવું છે ટોલ્યુઇનનું ક્લોરિનેશન. પહેલું આપણે જે છે સમજવાનું છે એને શું કહેશું આપણે? તો કે એને આપણે કહેવું છે ટોલ્યુઇન જે છે એ ટોલ્યુઇનનું ક્લોરિનેશન. સમજો. તો અહીંયા આપણી પાસે જે છે એ કોણ આવી ગયું? તો કે અહીંયા આપણી પાસે આવી ગયું CH3. હવે CH3 માં જે આ કાર્બન છે એના ઉપરનો હાઇડ્રોજન અને આ કાર્બન ઉપરનો હાઇડ્રોજન હવે આ બંને પ્રક્રિયામાં ભાગ લેશે. બંને પ્રક્રિયામાં ભાગ લેશે એટલે હવે શું થવાનું છે? તો કે પ્રક્રિયા કઈ છે? ક્લોરિનેશન. પ્રક્રિયા કઈ છે? ક્લોરિનેશન. પ્રક્રિયકો કયા હશે? ક્લોરીન અને ક્લોરીન. ઉદ્દીપક કોણ હશે? FeCl3. તો તમને લાગે કે આ એ જ છે કે બેન્ઝીનમાં જે શીખાતા એ બેન્ઝીન વાળી પ્રક્રિયા જ આપણે શીખવાની છે. તો અહીંયા શું થશે? તો કે બેન્ઝીન વાળી પ્રક્રિયા શીખીએ ને એટલે અહીંયા બંને પોતપોતાની રીતે, એટલે જો ક્લોરીન એક જ છે પણ અહીંયા જે બે નિપજ મળશે ને એ સાપેક્ષમાં મળશે. કેમ કે આ આપણે કેટલું લીધું છે? 100%. આ ઘટકો આપણે વાપર્યા છે કેટલા થયા? 100%. જે HCl નો અણુ છૂટો પડે છે એ HCl નો અણુ પણ કેવો બને છે? 100%.
પણ નિપજ જે છે ને એ નિપજ 100% જે છે એ કઈ રીતે બનશે જોઈ સમજાવ કે આપણી પાસે અહીંયા જે છે એ કોણ આવેલું છે તો કે અહીંયા આપણી પાસે આવેલું છે CH3 આ કાર્બન ઉપર કોણ આવ્યું ક્લોરીન વત્તા અહીંયા જોવા જઈએ આપણે તો અહીંયા જે છે એ કોણ આવી જશે CH3 અને અહીંયા આવી જશે Cl તો આ જે નિપજ છે ને એનું નામ છે ઓર્થોક્લોરો જો ઓર્થો સ્થાન ઉપર કોણ છે ક્લોરીન અને આ મૂળભૂત રીતે આને શું કહેવાય તો કે આને ટોલ્યુઇન કહેવાય આને પેરા સ્થાન કહેવાય એટલે આને કહેવાય પેરાક્લોરો અને આનું નામ છે ટોલ્યુઇન પણ અહીંયા ખાસિયત એવી છે કે જે ઓર્થો સ્થાન ઉપર નિપજ મળે છે એને X% કયો પેરા સ્થાન ઉપર જે નિપજ મળે છે એને Y% કયો શું કયો X% અને Y% અને અહીંયા ઓલવેઝ હર હંમેશ y નું મૂલ્ય x કરતા કેવું હશે ઘણું બધું વધારે હશે મતલબ આ બંનેનો સરવાળો જે છે એ સરવાળો કેવો હશે તો કે y + x = 100% બરોબર છે તો અહીંયા પ્રક્રિયક અને આ ઉદ્દીપકો તો 100% જ વપરાશે પણ નિપજ જે મળશે ને એ બે ભાગમાં વહેંચાશે બે ભાગમાં વહેંચાય અને બંનેનો સરવાળો કરો તો પાછું કેવું થાય 100% પણ જે અગત્યનું છે જેના ઉપર તમારે ધ્યાન આપવાનું છે જેનું અવલોકન તમારે કરવાનું છે એ શું છે તો કે અવલોકન જેના ઉપર તમારે કરવાનું છે એ આવું છે કે ભાઈ અહીંયા y + x છે એ કેવું થાય 100% એ કેવું થાય 100%. હવે જો તો આ ક્લોરિનેશન હતું સેમ ટુ સેમ પ્રક્રિયા આપણે શીખશું એને કહેવાનું છે ટોલ્યુઇનનું બ્રોમિનેશન તો હવે જો જે ક્લોરિનેશનમાં Cl હતો ને અહીંયા ખાલી શું આવશે તો કે અહીંયા Br આવશે બસ આટલો જ ફેર એટલે અહીંયા શું આવી ગયું CH3 બરાબર છે કારણ કે આ તો ટોલ્યુઇન જ છે ને ભાઈ આ તો કોણ છે ભાઈ આ ટોલ્યુઇન જ છે હવે અહીંયા આવી જશે નામ બ્રોમિનેશન પ્રક્રિયક કોણ આવી જશે Br અને ઉદ્દીપક કોણ આવી જશે FeBr3 અહીંયા કોણ આવી જશે FeBr3 અહીંયા પણ શું આવી જશે હાઇડ્રોજન અહીંયા પણ શું આવી જશે હાઇડ્રોજન એટલે હવે આપણને ખબર છે કે આ હાઇડ્રોજન છે બંને એ આ એક બ્રોમિન સાથે જોડાઈ જશે અને એક બ્રોમિન સાથે જોડાય એટલે છૂટું શું પાડશે HBr જેવી રીતે અહીંયા બે નિપજ મળી હતી એવી જ રીતે અહીંયા પણ બે જ નિપજ મળશે આપણને કઈ બે નિપજ મળશે તો કે ભાઈ અહીંયા આવી જશે CH3 અહીંયા આવી જશે Br અને વત્તા અહીંયા જે છે એ કોણ આવી જશે CH3 અને અહીંયા જે છે એ કોણ આવી જશે તો કે અહીંયા આવી જશે Br તો આ ઘટકનું નામ શું છે ઓર્થોબ્રોમોટોલ્યુઇન અને આ ઘટક છે એનું નામ શું છે પેરાબ્રોમોટોલ્યુઇન એકને શું કહેવાય ઓર્થોબ્રોમોટોલ્યુઇન કહેવાય એકને શું કહેવાય પેરાબ્રોમોટોલ્યુઇન કહેવાય તો હવે જે ઓર્થો અને પેરા ઘટકોની જો વાત કરીએ તો દર વખતે આ જ હશે કે ભાઈ ઓર્થો કરતા પેરાની નિપજ હંમેશા કેવી મળશે વધારે હું તમને કહી દઉં કે ભાઈ જે ઓર્થો નિપજ જે છે એના કરતા પેરા જે નિપજ છે પેરા નિપજ એ પેરા નિપજનું પ્રમાણ હંમેશા કેવું જોવા મળશે વધારે જ જોવા મળવાનું છે ઓલવેઝ આપણે આ એક વાત નોટિસ કરવાની છે કે ઓર્થો જે છે એ ઓર્થો કરતા પેરા સ્થાન જે છે એનું નિપજનું પ્રમાણ હંમેશા કેવું હશે વધારે તો જો આજે બે પ્રક્રિયા શીખા ને આપણે ઓર્થો અને પેરા વિસ્થાપન વાળી એના ઉપર એક નજર નાખીએ કે આપણે શીખવાનું શું શરૂ કર્યું તો કે ભાઈ ટોલ્યુઇનના રાસાયણિક ગુણધર્મો શીખવાનું નક્કી કર્યું એમાં પહેલો મુદ્દો જે છે એ કયો આવ્યો તો કે ભાઈ પહેલો મુદ્દો જે છે એ આવ્યો તો કે ભાઈ ટોલ્યુઇનનું ક્લોરિનેશન શું હતું ટોલ્યુઇનનું ક્લોરિનેશન તો એમાં આપણે પ્રક્રિયક તરીકે કોને લીધો ટોલ્યુઇન ટોલ્યુઇન જે છે એ ઓર્થો અને પેરા સ્થાનમાં નિપજ આપશે એટલે એના હાઇડ્રોજન જે છે ઓર્થો સ્થાનનો હાઇડ્રોજન અને પેરા સ્થાનનો હાઇડ્રોજન એ અલગ અલગ પર્સન્ટેજ વાઇઝ છૂટો પડશે અને અલગ અલગ પર્સન્ટેજ વાઇઝ છૂટો પડશે એટલે આપણને નિપજમાં શું મળશે HCl છૂટું પડશે ઓર્થોક્લોરોટોલ્યુઇન મળશે
અને બીજી કઈ નિપજ મળશે પેરાક્લોરોટોલ્યુઇન, જેમાં ઓર્થો કેવું હશે X%, પેરા કેવું હશે Y%, અને X વત્તા Y નો સરવાળો પાછો હંમેશા કેવો થશે 100%, એટલે સાપેક્ષમાં મળતું હોય. અને પેરાની નિપજ હંમેશા કેવી હશે વધારે, Y ઇઝ ગ્રેટર ધેન X. સેમ વસ્તુ આપણે બીજા નંબરે જોવા જઈએ તો કોનું આવશે, તો કે સેમ વસ્તુ જે છે એ બ્રોમિનેશન આવશે. આ ક્લોરિનેશન, આ બ્રોમિનેશન. તો ટોલ્યુઇન જે છે એ પોતાના ઓર્થો અને પેરા સ્થાનના હાઇડ્રોજન બ્રોમિન સાથે જોડશે એટલે HBr નો અણુ છૂટો પડ્યો, એટલે એક આપણને નિપજ ક્યાં મળશે ઓર્થો સ્થાનમાં, અને એક આપણને નિપજ જે છે એ ક્યાં મળશે, તો કે એક નિપજ જે છે એ મળશે પેરા સ્થાનમાં. તો ઓર્થો અને પેરા સ્થાન ઉપર જે નિપજ મળે છે એના કારણે હવે આપણે એને પર્સન્ટેજ વાળી નિપજ કહી શકાય. એને આપણે શું કહી શકાય, તો કે એને આપણે પર્સન્ટેજ વાળી નિપજ જે છે એ નિપજ કહી શકાય. ચલો, તો આ આપણે બેન્ઝીનમાં શીખાતા ને, જો એના જેવી જ થઈ. હું તમને બધી જ પ્રક્રિયા જે શીખડાવીશ એ કઈ શીખડાવીશ કે બેન્ઝીનમાં જે બનતી હતી ને એ જ, માત્ર અહીંયા બેન્ઝીનની બદલે કોણ છે ટોલ્યુઇન. બેન્ઝીનમાં કોઈ પણ હાઇડ્રોજન પ્રક્રિયા આપતો તો અહીંયા ફરજિયાત ઓર્થો અને પેરા સ્થાનના હાઇડ્રોજન જ પ્રક્રિયા આપવાના છે. બસ આટલો તફાવત છે બે વચ્ચે. એ બે વચ્ચેની જો આપણે ચર્ચા કરીએ તો કેટલો તફાવત છે, બસ આટલો જ તફાવત છે. એટલે હવે અહીંયા જે છે એ આપણે બોર્ડ નંબર કેટલામાં કહી દઈએ, તો કે બોર્ડ નંબર 3 કહી દઈએ. જો એટલે હવે આપણે જે છે એ ત્રીજા નંબરની જો વાત કરીએ તો હવે આપણે શીખવાનું છે નાઇટ્રેશન. અહીંયા આપણે જે છે એ શું કરશું, તો કે ટોલ્યુઇનનું નાઇટ્રેશન. હવે જો ટોલ્યુઇનના નાઇટ્રેશનની જો આપણે વાત કરીએ તો કઈ રીતે દર્શાવશું, તો કે પ્રક્રિયક આપણો ટોલ્યુઇન, તો કે ભાઈ હા અહીંયા શું આવી જાય CH3, બરાબર. પ્રક્રિયકનું નામ શું ટોલ્યુઇન. કયા કયા હાઇડ્રોજન પ્રક્રિયામાં વપરાય, તો કે ઓર્થો સ્થાન અને પેરા સ્થાન, બરાબર છે. હવે આની જો આપણે વાત કરીએ તો નામ શું છે નાઇટ્રેશન. ઉદ્દીપક કયો વાપરશું, તો કે ભાઈ સાંદ્ર H2SO4. કયો ઉદ્દીપક વાપરશું, સાંદ્ર H2SO4. પ્રક્રિયક કયો વાપરશું, સાંદ્ર નાઇટ્રિક એસિડ HNO3. પણ HNO3 ને લગતા કેમ શીખવાયું છે, OH- અને NO2+. OH- અને NO2+. તો અહીંયા આ હાઇડ્રોજન જે છે બંને હાઇડ્રોજન જે છે એ OH સાથે જોડાઈ જશે. બંને હાઇડ્રોજન શું કરશે, OH સાથે જોડાઈ જશે. એટલે હવે શું થયું, H2O છૂટો પડ્યો, તો NO2 ઓર્થોમાં જોડાશે, NO2 પેરામાં પણ જોડાશે. એટલે હવે આપણને અહીંયા બે નિપજ મળશે. કેટલી નિપજ, બે. એક કે ભાઈ CH3 અહીંયા આવી જશે NO2 સાથે, વત્તા અહીંયા આવી જશે CH3 અને એક આવી જશે અહીંયા પેરા. જો બંને નિપજ મળે છે. આ જે નિપજ મળી એનું નામ શું હતું, ઓર્થોનાઇટ્રોટોલ્યુઇન. બીજી નિપજ જે છે એ કઈ મળી, તો કે બીજી નિપજ મળી પેરાનાઇટ્રોટોલ્યુઇન. બીજી નિપજ કઈ મળી આપણને, તો કે બીજી નિપજ મળે છે પેરાનાઇટ્રોટોલ્યુઇન. એટલે જો એક મળે છે ઓર્થોનાઇટ્રોટોલ્યુઇન, બીજી મળે છે પેરાનાઇટ્રોટોલ્યુઇન, બરાબર છે. ચાલો હવે આપણે અહીંયા જે છે એ ચોથા નંબરની પ્રક્રિયા દર્શાવીએ, જેને કહેવામાં આવશે ટોલ્યુઇનનું સલ્ફોનેશન. આને આપણે શું નામ આપશું, ટોલ્યુઇનનું સલ્ફોનેશન. સલ્ફોનેશનમાં શું કરશું, તો કે સેમ વસ્તુ પ્રોસેસ એકદમ સેમ ટુ સેમ. એટલે આ થઈ ગયું ટોલ્યુઇન, અહીંયા આવી જાય હાઇડ્રોજન, અહીંયા આવી જાય હાઇડ્રોજન, બરાબર. બે જગ્યાએ હાઇડ્રોજન. હવે આજે બે જગ્યાએ હાઇડ્રોજન આવી ગયા કે નહીં, એટલે અહીંયા આપણે નામ આપી દઈએ પ્રક્રિયાનું સલ્ફોનેશન. પ્રક્રિયક કયો આપણે વાપરશું, સાંદ્ર
H2SO4 કયો વાપરશું? સાંદ્ર H2SO4. ચાલો, અને અહીંયા ઉદ્દીપક કયો વાપરશું? H2S2O7, જેને આપણે ઓલિયમ કહેતા હતા ને. શું કીધા હતા? ઓલિયમ. વાસ્તવમાં આ કોણ છે? ઓલિયમ છે. હવે આપણી પાસે જે સલ્ફોનેશન આવ્યું, પણ એમાંથી સલ્ફોનેશનના H2SO4 ને કઈ રીતે લખતા શીખાતા? તો કે લખતા આવી રીતે શીખાતા, OH SO3H+. તો હવે જો થયું આવું, આ બંને જે હાઇડ્રોજન છે ને એ OH ભેગું જોડાઈ જશે. બંને હાઇડ્રોજન છે એ શું થશે? OH સાથે જોડાઈ જશે. એના કારણે અહીંયા પણ શું થશે? H2O નો અણુ છૂટો પડશે. આ SO3H જે છે એ આ બંને હાઇડ્રોજન સાથે જોડાશે. એટલે એક સાથે જોડાશે અને એટલે શું બનાવશે? તો કે એટલે બનાવશે CH3 અને અહીંયા આવી જશે SO3H વત્તા બીજી નિપજ જે છે એ શું બનાવશે? તો કે બીજી નિપજ બનાવશે CH3 અને અહીંયા આવી જશે SO3H. પણ સાંભળો, અહીંયા CH3 કરતા SO3H નું પ્રમાણ કેવું છે? વધારે. અહીંયા CH3 કરતા SO3H ની પ્રબળતા કેવી કહેવાય? વધારે. એટલે આને 1 નંબર આપવો પડે, આને 2 નંબર આપવો પડે. કારણ કે આ ભાઈબંધ જે છે એ કેવો કહેવાય? મુખ્ય. અને આ ટોલ્યુઇન એની સાપેક્ષમાં કેવો થઈ જાય? ગૌણ થઈ જાય. તો આનું જો આપણે નામ લખવું શું કહેવાય? 2-મિથાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો આને શું કહેવાય? 2-મિથાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવાય. વત્તા અહીંયા આપણે પહેલો નંબર આપવો પડે, બીજો, ત્રીજો અને ચોથો. તો આનું નામ શું થઈ જાય? 4-મિથાઇલ. આને નામ અપાય બેન્ઝીન. આને નામ અપાય બેન્ઝીન. અને અહીંયા આવી જશે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આને શું કહેવાય? 4-મિથાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ તરીકે ઓળખાવી શકાય. હવે આ બંને પ્રક્રિયાને એકવાર ઉડતી નજરે શીખીએ કે પહેલા આપણે ત્રીજા નંબરની જે પ્રક્રિયાની વાત કરી, જેના આપણે નામ શું આપ્યું હતું? ટોલ્યુઇન જે છે એ ટોલ્યુઇનનું નાઇટ્રેશન જે છે એ નાઇટ્રેશન કહેતા હતા. હવે આ ટોલ્યુઇનનું જે નાઇટ્રેશન કરીએ છીએ તો એ પ્રક્રિયા કરવા માટે મૂળભૂત પ્રક્રિયક કયો લેવાનો? મૂળભૂત પ્રક્રિયક લેવાનો ટોલ્યુઇન. કઈ પ્રક્રિયા કરવાની? નાઇટ્રેશન. એટલે નાઇટ્રેશન તમે કરો તો સાંદ્ર HNO3 લેવો પડશે. હવે સાંદ્ર HNO3 લ્યો તો ઉદ્દીપક કયો વાપરશું? સાંદ્ર H2SO4. તો ઓર્થો અને પેરા એમ બંને સ્થાનના હાઇડ્રોજન છૂટા પડ્યા. કોણ છૂટા પડ્યા ભાઈબંધ? ઓર્થો અને બંને સ્થાનના જે છે એ હાઇડ્રોજન છૂટા પડ્યા. એટલે એક નિપજ કઈ મળશે? ઓર્થો નાઇટ્રો ટોલ્યુઇન. અને બીજી નિપજ જે છે એ કઈ મળવાની છે? તો કે બીજી નિપજ મળશે પેરા નાઇટ્રો ટોલ્યુઇન. હવે જે ઓર્થો નાઇટ્રો અને પેરા નાઇટ્રો ટોલ્યુઇન મળે છે એમાં થોડીક વાર પહેલા શીખાય એ પ્રમાણે અત્યારે પણ કહી દઈએ કે પેરા સ્થાન જે છે એ પેરા સ્થાનની નિપજનું પ્રમાણ હંમેશા વધારે જ જોવા મળે છે. શું જોવા મળે છે? હંમેશા વધારે જ જોવા મળે છે. હવે ચોથા નંબરની પ્રક્રિયાની વાત કરીએ. ભાઈ ચોથા નંબરની પ્રક્રિયા કઈ છે? તો કે ભાઈ ચોથા નંબરની પ્રક્રિયા છે ટોલ્યુઇનનું સલ્ફોનેશન. જે ચોથા નંબરની પ્રક્રિયા કઈ છે? ટોલ્યુઇનનું સલ્ફોનેશન. તો જો એમાં પણ આપણે લીધું હતું તો ટોલ્યુઇન જ તે. એમાં પણ આપણે લીધું હતું તો ટોલ્યુઇન જ. પણ હવે જે પ્રક્રિયા કરીએ છીએ એ કઈ હતી? સલ્ફોનેશન. જેનો પ્રક્રિયક કયો છે? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. અને ઉદ્દીપક કોણ છે? ઓલિયમ. ઉદ્દીપકનું નામ શું છે ભાઈ? ઓલિયમ નામ છે એનું. પણ અહીંયા જે નિપજ મળે છે ને, નિપજ, એના નામ લખવામાં ફેરફાર આવશે. કારણ કે જે SO3H જે વિસ્થાપિત થઈને આવ્યો ને એની પ્રબળતા જે CH3 જે છે ને, CH3 એના કરતા વધારે છે. CH3 કરતા કેવું છે? વધારે છે. એનો મતલબ એવો થયો કે SO3H મુખ્ય ક્રિયાશીલ સમૂહ કહેવાય અને CH3 ગૌણ. એટલે આપણે આને બગડો કેવો પડે? 2-મિથાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ અને 4-મિથાઇલ
બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો આપણને નિપજ જે છે નિપજ આવી રીતે મળી શકે છે. તો હવે જે આ નિપજ મળી ને એ નિપજ આવી રીતે જે છે એ આવી રીતે મળી શકે છે. બરોબર. જો તો હવે આ જે છે એ તો ચોથા નંબરની પ્રક્રિયા થઈ. હવે પાંચમા નંબરની પ્રક્રિયા અને છઠ્ઠા નંબરની પ્રક્રિયાની વાત કરીએ. અલગ અલગ શીખશું, પાંચમી અને છઠ્ઠી. હવે જો પાંચમી પ્રક્રિયા જે છે એ છે ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન. જેમ આપણે બેન્ઝીનમાંથી આલ્કાઇલેશન દ્વારા ટોલ્યુઇન બનાવ્યું મિથાઇલ બેન્ઝીન, એમાં બીજી મિથાઇલેશન જ પ્રક્રિયા શીખવાની છે. બરોબર છે. તો શું નિપજનું નામ બનશે ને એ અગત્યનું. મેં તમને આના જો નામ તો શીખડાવ્યા છે અગાઉ. આયુપીએસસી નામ જે છે એ આપણે અગાઉ જે છે એ લખીને તો શીખા જ છીએ. બરોબર. ચાલો તો હવે અહીંયા આપણે બોર્ડ નંબર 4 આપી દઈએ અને પ્રક્રિયા નંબર 5 આપી દઈએ. પ્રક્રિયા નંબર કેટલો આપી દઈએ? 5. જેનું નામ શું છે? એફસી આલ્કાઇલેશન. જે પ્રક્રિયા આપણે શીખા છીએ એ પ્રક્રિયા શું કહેશું? એફસી આલ્કાઇલેશન કહેવાનું છે. હજો તો પ્રક્રિયક આપણો કયો? ધ્યાન રાખશું તો કે પ્રક્રિયક આપણો ટોલ્યુઇન. એટલે બેન્ઝી ચક્ર ઉપર શું આવી જાય? CH3. પ્રક્રિયક આપણો કોણ? તો કે પ્રક્રિયક આપણો ટોલ્યુઇન. ચાલો હવે ટોલ્યુઇન જે છે એના કયા કાર્બન કયા હાઇડ્રોજન વપરાશે? ઓર્થો સ્થાનના અને પેરા સ્થાનના. બરોબર છે. એ કયા વપરાશે? ઓર્થો સ્થાન અને પેરા સ્થાનના. હવે ઓર્થો અને પેરા સ્થાનના જે છે એનું આપણે ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન કરવું એટલે મૂળ તો આ જ વાપરવાનું ને, CH3Cl. અને આમાં પણ ઉદ્દીપક તો પાછો આનો આ જ વાપરવાનો, નિર્જળ AlCl3. એટલે હવે શું થશે કે જે ઓર્થો સ્થાનનો હાઇડ્રોજન છે એ પેરા સ્થાનનો હાઇડ્રોજન છે એ આ ક્લોરીન સાથે જોડાશે. કોની સાથે જોડાશે? ક્લોરીન સાથે જોડાશે. અને એટલે HCl નો અણુ છૂટો પડશે. એટલે છૂટું કોણ પડશે? HCl. જો સાંભળો કે ભાઈ ટોલ્યુઇન જે પ્રક્રિયા આપે છે, સોરી બેન્ઝીન જે પ્રક્રિયા આપે છે ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન, એ પ્રક્રિયાથી નિપજ કઈ મળી આપણને? તો કે ટોલ્યુઇન. હવે ટોલ્યુઇન જે છે એ ફરીથી એની એ જ પ્રક્રિયા આપે છે. એટલે જો નિપજમાં શું આવશે? CH3. પણ એક CH3 છે એ ક્યાં આવશે? ઓર્થો સ્થાનમાં, વત્તા બીજો જે CH3 જે છે એ બીજો CH3 ક્યાં આવશે? તો કે પેરા સ્થાનમાં. તો આનું નામ લખવું હોય તો એનું જો પહેલા તમને સામાન્ય નામ લખાવરાવું. શું નામ લખાવરાવું? સામાન્ય નામ. કેમ કે મેં તમને જે લખાવરાયું હતું ને એનું સામાન્ય નામ લખાવરાયું હતું કે આ પેલો કાર્બન, આ બીજો કાર્બન, એટલે એને કયું સ્થાન કહેવાય? ઓર્થો. અને જ્યારે CH3 અને CH3 બાજુમાં આવેલા હોય કે નહીં, જ્યારે CH3 અને CH3 બંને બાજુમાં આવેલા હોય ત્યારે એને ઝાઇલિન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઝાઇલિન. એટલે આ ઓર્થોઝાઇલિન થયું. આજે છે કયું થયું? ઓર્થોઝાઇલિન. અને જ્યારે 1 2 3 4 પહેલા અને ચોથા કાર્બનની વાત કરીએ અને પહેલા અને ચોથા ઉપર જો CH3 હોય તો આને પેરાઝાઇલિન તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખશું? પેરાઝાઇલિન તરીકે. તો એક વખત ફરીથી કે ઓર્થો સ્થાન ઉપર હોય તો ઓર્થોઝાઇલિન, પેરા સ્થાન ઉપર હોય તો પેરાઝાઇલિન. હવે અહીંયા આપણે નામ લખવા જઈએ તો શું કહેવાય આને? 1 પહેલા અને બીજા બંને ઉપર મિથાઇલ થયા તો આને કહેવાય 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન. આ એનું આયુપીએસી નામ થયું. અને અહીંયા લખવું હોય તો શું કહેવાય આયુપીએસી નામ? તો કે 1,4 ડાયમિથાઇલ બેન્ઝીન. તો અહીંયા જોવા જઈએ તો શું કહેવાય આને? 1,4 ડાયમિથાઇલ બેન્ઝીન તરીકે ઓળખાવી શકાય. હવે જો આપણે એક અપવાદરૂપ પ્રક્રિયા શીખીએ. કઈ પ્રક્રિયા શીખીએ? અપવાદરૂપ. કે જો અહીંયા કોણ આવી ગયું? તો કે અહીંયા આવી ગયું CH3. એટલે આ નિપજ પ્રક્રિયા કયો થઈ ગયો? ટોલ્યુઇન. હવે અહીંયા જે છે એ ખાલી આલ્કાઇલેશન. જો શબ્દ કયો વાપરો? ખાલી આલ્કાઇલેશન. કારણ કે અહીંયા જે છે એ આપણે CH3Cl લેશું પણ BF3HF લેશું. જો જે ફિડલક્રાફ્ટ નથી, જે
ફિડલ ક્રાફ્ટ નથી, એટલે ફિડલ ક્રાફ્ટ ન હોય કે નહીં તો આપણે એનું નામ જે છે એ નામ ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન લખી શકાય નહીં. એટલે આ અલગ પ્રકારના ઉદ્દીપક છે, એટલે આપણે ખાલી એનું નામ લખ્યું BF3HF. તો હવે અહીંયા પણ પ્રોસેસ તો સેમ કે ઓર્થો સ્થાનનો હવે અહીંયા જે છે એ અપવાદમાં એવું છે કે મેટા સ્થાનનો એક હાઇડ્રોજન એક ક્લોરીન સાથે જોડાશે. શું થશે? મેટા સ્થાનનો એક હાઇડ્રોજન આ ક્લોરીન સાથે જોડાશે અને મેટા સ્થાનનો જોડાય છે ને એટલે હવે શું છૂટવું પડશે? HCl. હવે શું છૂટવું પડશે? HCl. અને માત્ર ને માત્ર મેટા સ્થાનમાં મળે છે નિપજ. માત્ર ને માત્ર ક્યાં મળે છે? મેટા સ્થાન જે છે એમાં નિપજ મળે છે. એટલે હવે જો આનું નામ લખવા જઈએ તો શું કહેવાય? મેટાઝાઇલિન. જો એવું જરૂરી નથી હોતું કે દરેક ઘટકો ઓર્થો પેરા હોય મેટામાં નિપજ આપે. ટોલ્યુઇન એક જ છે અને એ પણ અપવાદરૂપ રીતે આ પ્રક્રિયા આપે છે, રાજી ખુશીથી નથી આપતો. કેના રીતે? અપવાદરૂપ રીતે. કારણ કેમ કે આમાં આપણે ઉદ્દીપક કયા વપરાયા છે? અલગ પ્રકારના. બરોબર? એટલે હવે જો આનું મારે નામ લખવું હોય તો 1, 2 અને 3 એટલે 1,3 ડાયમિથાઇલ બેન્ઝીન તરીકે આને ઓળખાવી શકાય. તો આજે મેં પ્રક્રિયા તમને લખાવડાવી એ આખી કેવી છે? એની વિશિષ્ટ પ્રક્રિયા છે. આ આખી એની કેવી છે? વિશિષ્ટ પ્રક્રિયા જે છે એ વિશિષ્ટ પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય. શેના તરીકે ઓળખાવી શકાય? વિશિષ્ટ પ્રક્રિયા જે છે એ વિશિષ્ટ પ્રક્રિયા તરીકે જે છે એ ઓળખાવી શકો. ચલો હવે જો તો હવે આપણે આ પ્રક્રિયા જે છે એના ઉપર એક વખત ધ્યાન આપીએ. ઉપર છેલ્લું તો 5મા નંબરની પ્રક્રિયા હતી જેને આપણે નામ આપ્યું હતું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. શું નામ આપ્યું હતું? ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. એટલે જે ટોલ્યુઇન જે છે એ ટોલ્યુઇનનું CH3Cl અને નિર્જળ AlCl3 એટલે એ કોણ છે? તો કે ફ્રીડલ અને ક્રાફ્ટના ઉદ્દીપક છે. કોના છે? ફ્રીડલ અને ક્રાફ્ટના ઉદ્દીપક AlCl3. તો આપણને જે છે નિપજ ઓર્થો અને પેરા સ્થાનમાં મળે, જેનું આપણે સામાન્ય નામ લખવા જઈએ તો શું લખાય? ઓર્થોઝાઇલિન અને પેરાઝાઇલિન. બરોબર છે? અને એમ થાય કે ના IUPAC નામ લખવું છે તો આજે આપણે લખ્યું ને 1,2 ડાયમિથાઇલ એને કહેવામાં આવે છે એનું IUPAC નામ. એને શું કહેવામાં આવે છે? IUPAC નામ કહેવામાં આવે છે. અને આજે આવી ગયું ને 1,4 ડાયમિથાઇલ બેન્ઝીન. આ કોણ આવી ગયું? 1,4 ડાયમિથાઇલ બેન્ઝીન. તો એને એનું IUPAC નામ કહેવામાં આવે છે. હવે જે વિશિષ્ટ પ્રક્રિયા છે એ વિશિષ્ટ પ્રક્રિયાની વાત કરીએ તો અહીંયા જો મેં ખાલી આલ્કાઇલેશન શબ્દ વાપર્યો, આગળ ફ્રીડલ અને ક્રાફ્ટનો ઉપયોગ કર્યો નથી, કારણ કે BF3HF ફ્રીડલ અને ક્રાફ્ટના ઉદ્દીપકો નથી. તો અહીંયા જે વિશિષ્ટ પ્રક્રિયા મળે છે એના કારણે આપણને CH3 ક્યાં જોવા મળે છે? મેટા સ્થાનમાં. એટલે મેટા સ્થાનમાં જોવા મળે એટલે આપણે એને શું કહેવાય? મેટાઝાઇલિન. એટલે આને શું કહેવાય? મેટાઝાઇલિન તરીકે ઓળખાવી શકાય. બરોબર છે? જો તો આ આપણને જે છે વિશિષ્ટ પ્રક્રિયા મળી. હવે આપણે એક છેલ્લી પ્રક્રિયા જે છે એ જોઈએ અને આજનો આ લેક્ચર આપણે છેલ્લી પ્રક્રિયાથી પૂર્ણ કરીએ. બરોબર? બેન્ઝીનમાં પણ 6 પ્રક્રિયા શીખાતા, આમાં પણ 6 પ્રક્રિયા શીખશું. ચાલો તો હવે પછીની જે પ્રક્રિયા છે એ બોર્ડ નંબર 5 ઉપર શીખીએ. કેના ઉપર શીખીએ? બોર્ડ નંબર 5 ઉપર. જો બોર્ડ નંબર 5 ની આપણે વાત કરીએ તો છઠ્ઠી પ્રક્રિયા જે છે એનું નામ છે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. આ પ્રક્રિયા જે છે એનું નામ શું છે? ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન કહેવામાં આવે છે. હવે જો એસાઇલેશન જે છે એ 2 પ્રક્રિયકોથી કરતા હતા. કેનાથી કરતા હતા? 2 પ્રક્રિયકોથી. એટલે મૂળભૂત આપણો ઘટક તો કોણ છે? તો કે ટોલ્યુઇન. એની પાસે બંને હાઇડ્રોજન છે જ તૈયાર ઓર્થો સ્થાનના અને પેરા સ્થાનના લડાઈ કરવા માટે. પણ હવે આપણે અહીંયા વાપરશું એ 2 પ્રક્રિયકો છે.
CH3COCl જેનું નામ છે એસિટાઇલ ક્લોરાઇડ, અને બીજો પ્રક્રિયક જે છે આ નો વાપરવો હોય તો ઓર નો મતલબ અથવા થાય, તો આ નથી વાપરવું તો કોણ વાપરશું? તો કે CH3C ડબલ બંધ O OC ડબલ બંધ OCH3. જો આ પ્રક્રિયક તમારે વાપરવો હોય તો આને કહેવાય એસિટિક એનહાઇડ્રાઇડ. તો આને શું કહેવાય? એસિડિક એનહાઇડ્રાઇડ. હવે જો તમે એસિટાઇલ ક્લોરાઇડ વાપરશો તો હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન સાથે કોણ જોડાશે? HCl. બરોબર છે, અને તો જે છે એ પ્રક્રિયામાં શું છૂટવું પડશે? HCl. અને જો તમે એસિટિક એનહાઇડ્રાઇડ વાપરશો, તમે શું વાપરશો? એસિટિક એનહાઇડ્રાઇડ વાપરશો તો જે છે એ આ હાઇડ્રોજન આની સાથે જોડાશે અને તો છૂટવું પડશે CH3COOH. એની જેમ જ લખું CH3COOH, તો એને એસિટિક એસિડ કહેવાય. પણ જે ઘટક છૂટો પાડવો એ છૂટો પાડવાની છૂટ છે, કારણ કે વધવાનું તો કોણ છે? CH3CO CH3CO. અને આ જે વધેલા ઘટકો જે છે ને એ જ આપણને નિપજ તરીકે મળશે. શેના તરીકે? નિપજ. કે અહીંયા આવી જાય CH3, અહીંયા આવી જાય C ડબલ બંધ OCH3 વત્તા અહીંયા જે છે આપણે જોવા જઈએ તો કોણ આવી જાય? CH3, અને અહીંયા આવી જશે COCH3. બરોબર, છૂટું પાડીને લખું COCH3. તો આનું જો આપણે નામ બનાવવાનું થાય ને તો આમાં પણ હમણાં જે શીખા એ જ રીતની માથાકૂટ થશે. બરોબર, આનું જો આપણે નામ બનાવવાનું થાય તો આમાં પણ શું થશે? હમણાં જે શીખા એની જેમ જ થશે કે ભાઈ અહીંયા આ જે બંધારણ છે ને આ એની પ્રબળતા વધારે હોય એટલે આ ઘટક જે છે એ કેવો છે? મુખ્ય. અને CH3 અહીંયા કેવો છે? ગૌણ. તો જ્યારે આ મુખ્ય ઘટકની સાથે જોડાયેલો હોય કે નહીં ત્યારે આપણે એને જે છે એ શું કહેશું? તો કે ભાઈ ત્યારે એને કહેશું 2 મિથાઇલ, અને CH3CO અને બેન્ઝીન વાળા ભાગને એસિટોફિનોન કહેવાય. શું કહેવાય? એસિટોફિનોન કહેવાય. તો આનું નામ શું થઈ જશે? 2 મિથાઇલ એસિટોફિનોન. અને અહીંયા જોવા જઈએ તો આને કહેવામાં આવે છે 4 મિથાઇલ, આને કહેવાય 4 મિથાઇલ એસિટોફિનોન. આને શું કહેવાય? 4 મિથાઇલ એસિટોફિનોન. તો જો ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશનને આધારે આવી નિપજ મળે. ચાલો એક વખત ઉડતી નજર કે ભાઈ 6થા નંબરની પ્રક્રિયા છે જેનું નામ છે ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. હવે ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન જે છે એની જો વાત કરીએ તો એને શું કહેવાય? ટોલ્યુઇન. ટોલ્યુઇનની પ્રક્રિયા કોની કોની હાજરીમાં કરી શકાય? એસિટાઇલ ક્લોરાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડ. બરોબર, કોની હાજરીમાં? એસિટાઇલ ક્લોરાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડ. તો હવે જો એસિટાઇલ ક્લોરાઇડ લ્યો તો શું છૂટવું પડશે? HCl. અને જો આપણે એસિટિક એનહાઇડ્રાઇડ લઈએ તો કોણ છૂટવું પડશે? એસિટિક એસિડ. પણ અહીંયા જે આપણો એસિટોફિનોન જે છે એ મુખ્ય છે એટલે આપણે લખવું પડશે 2 મિથાઇલ એસિટોફિનોન, અને અહીંયા લખવું પડશે 4 મિથાઇલ એસિટોફિનોન. તો આવી રીતે આપણે ટોલ્યુઇન જે છે એની રાસાયણિક પ્રક્રિયાઓ તો પૂરી કરી. હવે આવતીકાલે આપણે જે છે એક છેલ્લો લેક્ચર રાખશું જેની અંદર ટોલ્યુઇનની વિશિષ્ટ પ્રક્રિયાઓ લખશું. કેવી પ્રક્રિયાઓ લખશું? વિશિષ્ટ પ્રક્રિયાઓ. તો વિશિષ્ટ પ્રક્રિયાઓનો એક લેક્ચર જે છે એ આપણે બાકી રહેશે, જે આપણે આવતીકાલે પૂર્ણ કરશું. એની સાથે સાથે ચેપ્ટર પણ પૂર્ણ કરવાનું થશે.